હજરા વિસ્તારમાં મોરા માયાવંશી સમાજ દ્વારા આયોજિત હોળિકા દહનનો પર્વ આ વર્ષે પણ પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવામાં આવ્યો। સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કરવામાં આવ્યું। સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હોલિકા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પરંપરાગત રીતે શુભ મુહૂર્તમાં હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજ બંધુઓ દ્વારા ગરબા, રાસ અને પારંપરિક લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેણે વાતાવરણને ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું। આયોજકોનો ઉદ્દેશ્ય યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડતી વખતે સાંસ્કૃતિક વારસો સાચવવાનો હતો। સમાજના મહિલા અને પુરુષોએ વૃક્ષોને નુકસાન ન પહોંચાડવા અને સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના યુવકો અને આગેવાનોએ મહેનત કરી હતી। અંતે સૌએ એકબીજાને હોળીના પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આપનું નામ? મારું નામ ધર્મેશ કંઠારિયા, માયાવંશી સમાજ મોરા। આજે અમે 2026ની હોળી જે કરી રહ્યા છે એ ઇકો ફ્રેન્ડલી હોળી છે। મુખ્યત્વે પર્યાવરણ બચાવવું, લાકડાનો આપણે ઉપયોગ તદ્દન ઓછો કરીએ, જેનાથી જંગલ ના કપાય, જંગલ સુરક્ષિત રહે। અને આ ગોબર સ્ટિકનું જે હોળીનું આયોજન કર્યું છે એ આ પહેલી વખત છે। આખા હજીરા વિસ્તારની અંદર હોળીનું દરેક જગ્યા ઉપર આયોજન થતું હશે, પણ એ લાકડાથી થતું છે કે કોઈ બીજી વસ્તુથી થતું હશે, પણ આ જે સ્ટિક છે, ગોબર સ્ટિક, એ પહેલી વખત આખા વિસ્તારની અંદર કરવામાં આવે છે। આનાથી 5 વર્ષ પહેલાં અમે છાણાના ઉપલા જે કહેવાય એનાથી કરતા હતા, અને આ વખત જે ગોબર સ્ટિક એનાથી કરીએ છીએ। આમ માયાવંશી સમાજ લગભગ 40 વર્ષથી મોરા ગામની અંદર સમાજના હિત માટે કાર્ય કરે છે, અને આ પણ એક સાર્વજનિક હોળીનો તહેવાર છે। અને આ તહેવારમાં આપને સૌને અભિનંદન અને થેન્ક યુ।